સમાચાર પંચમહાલથી પંચમહાલના હાલોલમાં ગર્ભવતી મહિલાના મોત બાદ હંગામો મચ્યો। પરિવારજનોએ અંકુર હોસ્પિટલની ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે ન્યાય મળ્યા વગર જ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ગર્ભમાં 2 બાળકો હોવાની માહિતી સામે આવતા કેસ વધુ તંગ બન્યો। હાલોલમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે। દંતાણી સમાજની ગર્ભવતી પાયલબેન જેઓની સારવાર અંકુર હોસ્પિટલમાં ચાલુ હતી અને અચાનક તીવ્ર દુખાવો થતા પરિવારજનોએ હોસ્પિટલનો સંપર્ક કર્યો, પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ફરજ પરના તબીબે યોગ્ય તપાસ કર્યા વગર જ પાયલબેનને સરકારી હોસ્પિટલમાં મોકલી દીધી અને ત્યાં પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થયું। દરેક ઘરમાં 2 બાળકો હોવાની માહિતી બહાર આવતા પરિવારજનોનો રોષ વધુ ઉછળી પડ્યો। ન્યાયની માંગ સાથે દંતાણી સમાજ સવારથી જ સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં જમાવડો કરી બેઠો છે, ત્યારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી પરિવારજનોએ કાર્યવાહી સુધી પોકારી જારી રાખી છે। આ મામલો અત્યાર સુધી પોલીસ સુધી પહોંચી ગયો છે અને હવે સંબંધિત તંત્ર પર લોકોની નજર છે કે આ મૃત્યુ માટે વાસ્તવમાં આખિરકાર જવાબદાર કોણ? નિશ્ચિત થાય છે એમના પાયલબેનને એમ ગરવાની હતી, બરાબર છે સાહેબ। 9 મહિના સુધી એમની દવા કરી છે। 9 મહિના દવા કર્યા પછી એના દુઃખનું રાત્રે ઊભું થયું તો રાત્રે લઈને ગયા તો પણ એમ દેખભાળ કરી ના। પછી આ લોકો સવારે વહેલા લઈને ગયા છે તો કે મારે ત્યાં કશું થશે જ નહીં, અને આ રીતના ઉલ્લટ ગમે તે રીતની વાતો કરીને આમ છે તેમ છે બહાર લઈ જાઓ ફલાણું ઢેકણું આમ તેમ બધી જવાબદારી કોઈ લીધી ના, એમને કોઈ એનું ટ્રીટમેન્ટ કર્યું ના। બધી જવાબદારી ડૉક્ટરની હોય છે કે આજે 9 મહિના સુધી થઈ એની દવા ચાલતી હોય તો 9 મહિના સુધી એની જે ટ્રીટમેન્ટ હોય તો પછી ડૉક્ટરની જવાબદારી હોય કે ના હોય? આજે ગરીબ માણસ છે તે કઈ લઈને જવાનું? સરકારી હોસ્પિટલમાં લઈને જાઓ, તમે વડોદરા લઈને જાઓ તો કઈ જગ્યા પર લઈને જાય? પ્રાઇવેટમાં તો કોઈ પૈસા હોય બી ના આ લોકો, તે છતાં બી પ્રાઇવેટમાં આ લોકોએ કરાવ્યું તો કોઈ એની દેખભાળ જ ના કરી સાહેબ એ લોકોએ। શું થયું? બસ એના પછી ઓફ થઈ ગયા અને કે હવે તમે લઈ જાઓ તો નીચે એમના સિસ્ટરો નીચે ઓટલા પર સુવાડી દીધા લાઈન, અને હવે તમે લઈ જાઓ અહીંયાથી તો પછી આ લોકો કંઈ કરતાં સારું થાય એમ કરે અહીંયા હોસ્પિટલમાં લઈ હાલોલ હોસ્પિટલના અંદર તો એ લાયા કે આ તો ઓફ થઈ ગયા છે અહીંયા। હવે અંદર 2 જોડવા બાળક પણ હતા, એની કોઈ પણ જાતની દેખભાળ કરી ના થાય। એ લોકો જ્યાં સુધી પૈસા લે ત્યાં સુધી એમને દેખભાળ કરવાની હોય। આજે ગરીબ માણસની તકલીફ હોય તેમાં ધ્યાન તો આપવું પડે। શું માંગ છે તમારી? અત્યારે અમારે એમના પર કેસ મૂવ કરવાનો છે સાહેબ। શું નામ તમારું? મારું નામ ડાયાભાઈ ચંદુભાઈ દંતાણી। આ પાયલબેન સુનિલભાઈ દંતાણી કરીને જે પેશન્ટ છે એમને મારે ત્યાં ટ્રીટમેન્ટ ચાલતી હતી, એમને પ્રેગ્નન્સી હતી, 8 મહિનાની આસપાસની પ્રેગ્નન્સી હતી। સવારે લગભગ 7:25 મારી હોસ્પિટલમાં ગભરામણ થાય છે, શ્વાસ નથી લેવાતો, એ રીતે મારે ત્યાં સવારે 7:25ની આસપાસ સવારે આવ્યા। એટલે સિસ્ટરો મારા પર ફોન આવ્યો એટલે 7:30 હું હોસ્પિટલમાં ઉપરના માળથી ઘરેથી નીચે આવ્યો અને પેશન્ટને મેં જોયું તો પેશન્ટનું એકદમ સાઇનોસ હતી, એને ગભરામણ થતી હતી, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। એનું પલ્સ મેં જોયું તો પલ્સ એકદમ વીક ચાલતી હતી। હાર્ટ જોયું તો હાર્ટના ધબકારા બી એકદમ 40થી 50ની આસપાસ ચાલતા હતા। એની બેટરી મારીને આંખો તપાસ કરી તો આંખોમાં બંને બાજુ ઇક્વલી રિએક્ટિંગ હતી પ્યુપિલ, પણ પેશન્ટની કન્ડિશન જોતા મને લાગ્યું કે એકદમ સિરિયસ કન્ડિશન કહેવાય અને કદાચ એને બની શકે કે હાર્ટ એટેક આવ્યો હોઈ શકે કે બીજી કોઈ બીમારી મેડિકલી ઇલનેસ હોય। ડિલિવરી રિલેટેડ નહોતું કશું, પેશન્ટને પાણી નહોતું પડતું, પેશન્ટને બ્લીડિંગ નહોતું થતું કે પેશન્ટને દુખાવો નહોતું થતો, એટલે મેડિકલ ઇમરજન્સી જેવું લાગતા મેં પેશન્ટને કીધું ભાઈ આ મારો કેસ નથી, આ મેડિકલ ઇમરજન્સી કહેવાય એટલે તમે હાયર સેન્ટર ઉપર લઈ જાઓ કાં તો તમે રેફરલમાં લઈ જાઓ। આ મારા તરફથી આટલું મેં કર્યું છે। મારું નામ ડૉક્ટર દીપક પટેલ। આક્ષેપો તો બિલકુલ ખોટા છે। પેશન્ટ 7:25 આવી એને 7:30 ટ્રીટમેન્ટ આપી, પણ જ્યારે એને જે બીમારી છે એ પ્રેગ્નન્સી રિલેટેડ નથી, શ્વાસ ચડતો હતો, ગભરામણ થતી હતી કે પલ્સ નથી આવતા, એ મેડિકલ ઇમરજન્સી કહેવાય। કદાચ એને હાર્ટ એટેકના બી લક્ષણો આ હોઈ શકે કાં તો બીજી કોઈ બીમારી હોઈ શકે જે ડિલિવરીને રિલેટેડ નહોતું, એટલે ઇમિડિયેટલી મેં ટ્રીટમેન્ટ કરી અને 5 જ મિનિટમાં મેં ટ્રીટમેન્ટ પેશન્ટને મેં રિફર કરી દીધું કે આ મારો વિષય જ નથી, આ હાર્ટને રિલેટેડ પ્રોબ્લેમ હતો કાં તો કોઈ લંગ્સને કે ફેફસાને રિલેટેડ હોય, એટલા માટે મેં મારા લાઇનનું ના હોવાથી એને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એટલે મેં હાયર સેન્ટરમાં રિફર કરી। કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।